મમ્મી આજે બટેટાનું શાક બનાવું છું તો તમે મને બટેટા સુધારી દો ને, હમણાં હું બનાવી નાખું. હા હા ત્યાં રાખી દે ને, આ કપડાં હંકેલી લઉં ને પછી તને સુધારી દઉં. હા મમ્મી કાંઈ વાંધો નહીં, નિરાતે, મને ઉતાવળ નથી. હા હા વાંધો નહીં. હલો, હેલો મમ્મી, પ્રિયાના લગ્ન આવવાના છે તો તમે શું આપવાના છો એને? અમે તો હવે હું મારી વહુને પૂછી લઉં પછી તને કહું. તું તારું તો જોઈ લે, તું શું કરવાની છો. હા મમ્મી વાંધો નહીં, તમે જોઈ લેજો, હું મૂકું હા. ફોન. હા હા કાંઈ વાંધો નહીં, મૂકું. મનીષા અહીંયા આવ તો. હા મમ્મી. આ મારી દીકરીનો ફોન આવ્યો હતો કે પ્રિયાના લગ્ન છે તો આપણે શું આપવું છે. અરે મમ્મી, એમાં શું વિચારવાનું, ખાલી તમે એટલું યાદ કરી લ્યો કે દીદીના લગ્નમાં કાકાજીએ શું આપ્યું હતું. ઈ લોકોએ તો 21,000 રૂપિયા આપ્યા હતા. તો મમ્મી, તો 21,000 5 વર્ષ પહેલા આપ્યા હતા ને, તો આપણે એક કામ કરીએ કે આપણે 31,000 રૂપિયા આપી દઈએ, 10,000 વધારે આપી દઈએ. હા તો વાંધો નહીં, 15,000 રૂપિયા મારી પાસે પડ્યા છે. અને તમે એક કામ કરજો, તું ને ભાવિન જઈને માર્કેટમાંથી એક સારી એવી ગિફ્ટ લઈ આવજો એના માટે. હા મમ્મી વાંધો નહીં. અને હા મનીષા, એક વાત તો પૂછવાનું જ ભૂલી ગઈ, તારા મમ્મીની તબિયત હવે કેવી છે? અરે મમ્મી શું કહું, એને છે ને ઘરમાં ઝઘડા ચાલે છે ને ભાભીના અને મમ્મીના, ટેન્શનમાં એની તબિયત નથી સારી રહેતી. તારા ભાભી નો ધ્યાન રાખે તો કાંઈ નહીં, પણ તારા તો મમ્મી છે ને. એક કામ કર ને, તું એક અઠવાડિયું ને આવી જા અને મમ્મીની બરાબર ધ્યાન રાખ, એની સેવા કર. હા મમ્મી, તમારી વાત સાચી છે, હું મારા ઘરે જઈ આવું. મમ્મી મને એક વાત નથી સમજાતી કે તમે બીજા બધા સાસુની જેમ કેમ નથી કરતા કે જે આમ નાટકમાં અને પિક્ચરમાં દેખાડતા હોય છે, એકદમ ખતરનાક ને એકદમ માથાભારે સાસુ હોય ને બધું કામ કરાવે ને આવું બધું સારું સારું તો કોઈ વસ્તુ બોલે જ નહીં. એવી સાસુ હોય ને જે પોતે ઘરમાં હરખી રીતે ન રહે અને વહુને હરખી રીતે રહેવા દે. અને બહારના માટે એવી સાસુ હારી, કેમ કે બહાર તો બધાને પહોંચી વળવાનું હોય એટલે બહારના માટે, પણ ઘરના માટે એવા ન હોવા જોઈએ. અને ક્યારેક મને મારી વહુની વાતથી ખરાબ લાગે છે, પણ ત્યારે હું ચૂપ થઈ જાઉં છું. અને છતાંય જો મારે એને કહેવું પડે એમ હોય ને તો હું એને એવી રીતે કહું કે એને ખોટું ન લાગે. હા ભાવિન, સાચી વાત છે, એટલે જ તે મને મમ્મીની કોઈ પણ વાત ખોટી નથી લાગતી અને અમારા બંનેના સંબંધ સારા છે. અને મમ્મીની એક વાત બહુ સારી છે કે બધા સાસુની જેમ નથી, અને કોઈ પણ નિર્ણય લેવા હોય ને ઘરના તો એની છોકરીને નહીં પણ એ મને પૂછે છે. હા એ વાત તો સાચી. અને મેં ઘણા ઘરમાં જોયું છે કે દીકરી સાસરે વહી ગઈ હોય ને તો એ સાસુ એને બધું પૂછીને કરે, જેના લીધે સંબંધ બગડે છે. અને તમે હમણાં જોયું ને કે દીદીનો ફોન આવ્યો હતો તો એ પૂછતા હતા કે પ્રિયા માટે શું લેવું છે, તો મમ્મીએ એને એમ કીધું કે તું તારું જોઈ લે અને હું મારી વહુને પૂછીને તે નિર્ણય લઈશ એમ. તો એના લીધે જ તે મારા અને દીદીના સંબંધય સારા છે અને અમારા બંનેના સંબંધય સારા છે. હા મનીષા, તારી વાત સાચી છે, પણ બધું અનુભવથી જ શીખાય. મારા સાસુ ને મારા નણંદ બેય મારી યાર એવું કરતા હતા ને કે મારા ને એના સંબંધ તો ખરાબ થયા જ હતા, પણ ઘરમાં બધાયના સંબંધ ખરાબ થઈ ગયા. અને ત્યારે મને બહુ જ ટેન્શન રહેતું હતું, હું ડિપ્રેશનમાં આવી ગઈ હતી ને ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે હું જ્યારે સાસુ બનીશ ને ત્યારે હું સારી સાસુ બનીશ, આ બધાયની જેવું નહીં કરું. હા મનીષા, મમ્મી કહે છે એ વાત સાચી છે કે મમ્મીએ ઘણું બધું સહન કર્યું છે, કેમ કે મમ્મીના સાસુ મમ્મીને કોઈ કામમાં મદદ નહોતા કરતા અને ઉપરથી સંભળાવતા હતા એ જુદું, પણ મમ્મી અત્યારે તને બધું જ કામ કરાવે છે અને સારી રીતે બધું શીખવાડે છે. અને પાછું ઉપરથી મમ્મી જ્યારે બીમાર પડ્યા હોય ને ત્યારે આરામ તો ન જ કરવા દે, ત્યારે વધારે કામ કરાવડાવે હાથે કરીને. અને મારા જે ભાઈ હતા ને એ તો બહુ ખતરનાક હતા, આખો દિવસ અહીંયા ને અહીંયા જ પડ્યા હોય. અને ઘરનું જે કાંઈ મોટા નિર્ણય હોય કે નાના નિર્ણય હોય, કાંઈ વસ્તુ મમ્મીને પપ્પાને કાંઈ પૂછે જ નહીં. બા અને ફઈ બે અંદરો અંદર નક્કી કરી નાખે ને જે કરવું હોય એ કરે. અને મેં તો તમારા લગ્ન થયા ને ત્યારે જ નક્કી કરી લીધું હતું કે હું તમારા બેયના સંબંધ ખરાબ નહીં થવા દઉં. ભલે મારા ભાગે થોડું ઘણું કામ આવશે તો હું કરીશ ને બધામાં મદદ કરીશ, પણ હું હાવ એવી રીતે બેઠી તો નહીં જ રહું.